નર્મદા પંચકોશી પરિક્રમા હવે તેના અંતિમ ચરણમાં પહોંચી ગઈ છે। 19 માર્ચથી શરૂ થયેલી આ મહાન આસ્થા યાત્રા હવે માત્ર 2 દિવસ બાદ એટલે કે 17 એપ્રિલના રોજ પૂર્ણ થવા જઈ રહી છે। 1 મહિના સુધી ચાલેલી આ પરિક્રમા જે દ્રશ્યો જોવા મળ્યા છે તે માત્ર સમાચાર નથી, તે તો શ્રદ્ધા, ભક્તિ અને માનવતાના જીવંત પ્રતીક છે। લાખો શ્રદ્ધાળુઓએ માં નર્મદાના પવિત્ર કિનારે પરિક્રમા કરીને પોતાના જીવનને ધન્ય બનાવ્યું છે। રજાના દિવસોમાં તો એવી અવિશ્વસનીય ભીડ જોવા મળી કે આખો નર્મદા કિનારો જાણે ભક્તિના સમુદ્રમાં ફેરવાઈ ગયો હોય। આ સમગ્ર માર્ગમાં સેવાભાવી સંસ્થાઓએ અદ્ભુત સેવા આપી છે। પાણી, આરામ, ભોજન અને વિવિધ જરૂરી સુવિધાઓ સતત ઉપલબ્ધ રાખવામાં આવી છે। મારુતિ ધામ, તિલકવાડા, મણિનાગેશ્વર, માં નર્મદા, રેવાસંગ વાડિયા, નર્મદે હર પરિક્રમા, વાસણ રોડ, કપિલેશ્વર મહાદેવ, વાસણ તેમજ સામે કિનારે રામપુરા, માંગરોળ અને અનેક આશ્રમોમાં સેવાની એવી ધારા વહેતી રહી કે દરેક પરિક્રમાવાસીઓ એનો અનુભવ કરી શકે। ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા પરિક્રમાવાસીઓ માટે બેસવાની સુંદર વ્યવસ્થા કરવામાં આવી, જ્યારે વહીવટી તંત્ર દ્વારા સમગ્ર માર્ગ પર રાત્રિ દરમિયાન પ્રકાશ વ્યવસ્થા એવી મજબૂત બનાવવામાં આવી કે યાત્રા વધુ સરળ અને સુરક્ષિત બને। આ સાથે આરોગ્ય વિભાગ દ્વારા પણ પરિક્રમાવાસીઓ માટે સતત તબીબી સુવિધાઓ, પ્રાથમિક સારવાર અને આરોગ્ય સહાયની ઉત્તમ વ્યવસ્થા કરવામાં આવી છે, જેને કારણે કોઈ પણ યાત્રાળુને મુશ્કેલી ન પડે। આ સમગ્ર 1 મહિના દરમિયાન એક પણ અનિચ્છનીય ઘટના ન બની, કોઈ મોટી દુર્ઘટના નથી બની। ભવ્ય ભીડ હોવા છતાં સમગ્ર યાત્રા શાંતિપૂર્ણ અને સુવ્યવસ્થિત રીતે આગળ વધી છે।